વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધ કોમર્સ એક્સપર્ટ યુટ્યુબ ચેનલમાં હું ઠક્કર અનિક્ષા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ સબ્જેક્ટનો પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ વિશે આપણે સમજૂતી મેળવીએ. એ પહેલાં હું તમને કહી દઉં કે આ પહેલાંનો જે છેલ્લો વિડીયો આવેલો હતો એમાં તમને ભાગીદારી વિશેની માહિતી આપવામાં આવેલી હતી. ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા, ભાગીદારીના લક્ષણો એમાં તમને કહેલા, ભાગીદારી શા માટે અસ્તિત્વમાં આવે છે એ વિશે પણ તમને કહેલું હતું. હવે આપણે જે લક્ષણો ભણ્યા હતા એ લક્ષણોમાંનું પહેલું લક્ષણ તમે યાદ કરો તો પહેલું લક્ષણ એવું હતું કરારથી અસ્તિત્વ. ભાગીદારી નું અસ્તિત્વ ક્યાંથી થાય છે? કરારથી થાય છે. તો બસ આપણે આજે એ જ પોઈન્ટ ભણવાનો છે, ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. તો એ કરાર જે ભાગીદારો કરતા હોય છે એ કરાર બે રીતે થઈ શકે છે. લેખિત થઈ શકે છે અને મૌખિક રીતે પણ કરાર થઈ શકે છે. મૌખિક કરાર ન કરવા માટેનું કારણ છે કે મૌખિક કરારની કોઈ સાબિતી રહેતી નથી, પરંતુ લેખિત કરાર હિતાવહ છે. કારણ કે જ્યારે ભાગીદારો વચ્ચે મતભેદ તકરાર થશે ત્યારે ભાગીદારને કરારનામામાં દર્શાવેલી જોગવાઈ અનુસાર એના તકરાર અને મતભેદો ઉકેલી શકાશે. એટલા માટે હંમેશા ભાગીદારો લેખિતમાં કરાર કરતા હોય છે. જ્યારે લેખિતમાં કરાર કરવામાં આવે છે ત્યારે એને કરારનામું કહી શકાય છે. મૌખિક રીતે કરેલા કરારો ક્યારેય કરારનામું કહેવાતા નથી. તો હવે આપણે આગળ જોઈએ કે ભાગીદારી કરારનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. તો પહેલી વિગત છે એ છે કે ભાગીદારની વિગતો. ભાગીદારની વિગતો કરારનામામાં સૌથી પહેલા શા માટે કરારનામું કરવું પડે? જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ મળી અને ધંધો સ્થાપવા માંગતા હોય છે ત્યારે તો એ વ્યક્તિ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાશે. એટલા માટે એ ભાગીદારની વિગતોની નોંધ કરવી જરૂરી છે. તો ભાગીદારોની વિગતોમાં ભાગીદારનું નામ, સરનામું નોંધ કરવામાં આવશે. એ પછીની નોંધ છે કે પેઢીની વિગતો. ભાગીદારો ભેગા મળી અને જે પેઢી સ્થાપશે એ પેઢીનું નામ શું રાખવામાં આવશે? એ પેઢીની ઓફિસ કઈ જગ્યાએ હશે? એ પેઢી ક્યાં સ્થાપવામાં આવશે? એ સ્થળનું સરનામું આ કલમમાં નોંધ કરવામાં આવશે. આ જોગવાઈમાં એની નોંધ કરવામાં આવશે. એ પછીનું છે ધંધાનો પ્રકાર. પેઢી સ્થાપશે પણ પેઢીમાં કયો ધંધો કરવામાં આવશે? ઉત્પાદનનો ધંધો કરવામાં આવશે, કોઈ વસ્તુની લે-વેચનો ધંધો કરવામાં આવશે, કોઈ આયાત નિકાસનો ધંધો કરવામાં આવશે. એ અંગેની નોંધ ધંધાના પ્રકારની જોગવાઈમાં કરવામાં આવશે. એ પછીની નોંધ છે ભાગીદારીનો આરંભ. ભાગીદારીની આરંભની જોગવાઈમાં લખવામાં આવશે કઈ તારીખે, કયા સમયે ભાગીદારી પેઢીની સ્થાપના થશે, ભાગીદારી ક્યારે ઉદ્ભવશે, ક્યારે એની શરૂઆત થશે, એની નોંધ આ જોગવાઈમાં કરવામાં આવશે. એ પછીનો પોઈન્ટ છે મૂડી. ભાગીદારો કેટલી કઈ મૂડી લાવશે? નાણાંમાં લાવશે, કોઈ વસ્તુમાં લાવશે, એ અંગેની નોંધ કરવામાં આવશે. દરેક ભાગીદારે મૂડી લાવવી જરૂરી હોતી નથી.
ભાગીદાર મૂડી ન લાવે તો પણ એ ભાગીદારી પેઢીનો હિસ્સો છે એવું કહી શકાય છે. ભાગીદારી પેઢીમાં મૂડી કયો ભાગીદાર લાવશે અને કેટલી લાવશે એ અંગેની નોંધ કરારનામામાં કરવામાં આવશે કે જેથી કરી અને આગળ જતા કોઈ સમસ્યા ઉદ્ભવે તો એ ટાઈમે બતાવી શકાય કે આ ભાગીદાર આટલી મૂડી લાવ્યો હતો અને આ ભાગીદાર આટલી મૂડી લાવ્યો હતો. એ પછી છે મૂડી પર વ્યાજ. ભાગીદાર જે મૂડી લાવશે એ મૂડી પર વ્યાજ ચૂકવવું કે નહીં એ અંગેની નોંધ કરારનામામાં કરવામાં આવશે. ચૂકવવું તો કેટલા ટકા ચૂકવવું, કઈ રીતે ચૂકવવું એ અંગેની નોંધ પણ કરારનામામાં કરવામાં આવશે. એ પછીનો પોઈન્ટ છે ઉપાડ. હવે ક્યારેક એવો સમય પણ આવી શકે કે ભાગીદારને પોતાની અંગત સમસ્યાના કારણે નાણાંની જરૂર પડે, કોઈ વસ્તુની જરૂર પડે, એની પાસે નથી તો એ જે પેઢીમાં સમાવિષ્ટ થયેલો છે એ પેઢી પાસેથી એ ઉપાડ લઈ શકે છે. તો એ ઉપાડ પોતાના અંગત પ્રોબ્લેમ સુલઝાવવા માટે લઈ શકે છે. એ પછીનો પોઈન્ટ છે ઉપાડ પર વ્યાજ. એ પછીનો પોઈન્ટ છે ઉપાડ પર વ્યાજ. ભાગીદાર પેઢી પાસેથી જ્યારે ઉપાડ લેશે તો એ ઉપાડ પર વ્યાજ એણે ચૂકવવાનું પેઢીને રહેશે. તો ચૂકવવું પડશે કે નહીં ચૂકવવું પડે, અને જો ચૂકવવું પડશે તો કેટલા ટકા ચૂકવવું પડશે એ અંગેની નોંધ કરારનામાની જોગવાઈમાં કરવામાં આવશે. એ પછીનો પોઈન્ટ છે નફા નુકસાન વહેંચણી. નફા નુકસાન વહેંચણી. હવે ભાગીદાર જ્યારે મળીને પેઢી ખોલે છે, ધંધો શરૂ કરે છે, તો પેઢીમાં ધંધામાં નફો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. તો એ નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે, કેટલા પ્રમાણમાં વહેંચવામાં આવશે એ અંગેની નોંધ કરારનામામાં કરવામાં આવતી હોય છે. અને જો નોંધ નહીં કરવામાં આવે તો હંમેશા નફા નુકસાન સરખા હિસ્સે વહેંચવામાં આવશે. એ પછીનું છે નફા નુકસાન વહેંચણી કેટલા પ્રમાણમાં અને કયા પ્રમાણમાં કરવામાં આવશે એ જોયા પછીનું છે કે ભાગીદારના પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું ભાગીદારને, જે ભાગીદાર પેઢીમાં સક્રિય હશે એ ભાગીદારને પગાર, બોનસ, કમિશન આપી શકાય. આવકવેરા ધારા 1961 કલમ નંબર 40B માં જોગવાઈ છે કે ભાગીદાર જે પેઢીમાં સક્રિય હશે એ ભાગીદારને પગાર, બોનસ, કમિશન ચૂકવી શકાશે. પરંતુ જો કરારનામામાં એની નોંધ કરવામાં આવશે તો જ આપણે ચૂકવીશું, નહીં તો નહીં ચૂકવીએ. અને જો ચૂકવવાની છે તો કેટલું ચૂકવવાનું છે એ અંગેની નોંધ આપણે કરારનામામાં કરીશું. એ પછીનું જોઈએ 11 નંબરની જોગવાઈ જોઈએ તો ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. ભાગીદાર જ્યારે પેઢીને જરૂર પડશે ત્યારે લોન આપશે તો એ લોન પર કેટલા ટકા વ્યાજ આપવું એ અંગેની જોગવાઈ
ભાગીદાર કરારનામામાં કરવામાં આવશે. અને જો જોગવાઈ ન કરવામાં આવી હોય તો ધ્યાનથી જોજો, વાર્ષિક 6% લેખે વ્યાજ લેવામાં આવશે. ત્યારે પેઢી છે એ ભાગીદારને વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવશે. અને આ છે ધંધા માટે ખર્ચ છે. એટલા માટે આની નોંધ થશે. અને નફા નુકસાન ખાતે ઉધાર થશે. નફા નુકસાન ખાતે ઉધાર થશે કારણ કે ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ છે એ ધંધા માટે એક ખર્ચ છે. એ પછી છે પાઘડી. પાઘડી છે એ ધંધાની પેઢીની અદ્રશ્ય મિલકત છે. અને પાઘડીનું મૂલ્યાંકન જ્યારે ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ થાય કે મૃત્યુ થાય એ સમયે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. એ પછીનો પોઈન્ટ છે 13 નંબરનો પોઈન્ટ છે ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિ. ભાગીદારના પ્રવેશ અને નિવૃત્તિ વખતે કઈ કાર્યવાહી કરવામાં આવશે એ અંગેની નોંધ કરારનામામાં કરવામાં આવતી હોય છે. કરારનામાની એક જોગવાઈ ભાગીદારીના પ્રવેશ અને નિવૃત્તિ વખતેની કાર્યવાહીની રહેશે. એ પછીનો મુદ્દો જોગવાઈ છે પેઢીનું વિસર્જન. કયા સમયે કયા સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવું પડશે, કયા સમયે કરી શકાશે એ અંગેની જોગવાઈ ભાગીદારી કરારનામામાં 14 નંબરની જોગવાઈમાં કરવાની રહેશે. આ થઈ કરારનામાની દરેક જોગવાઈઓ કેટલી કઈ રીતે કરવામાં આવશે એ અંગેની આપણે નોંધ મેળવી. હવે છે કે મૌખિક રીતે જ્યારે કરાર કરેલો હોય છે, મૌખિક રીતે જ્યારે કરાર કરેલો છે, જ્યારે કરારનામું કરેલું નથી ત્યારે શું ફેર પડશે, શું સમસ્યા ઊભી થશે, શું જોગવાઈઓ લાગુ પાડવામાં આવશે તો એ અંગેનું આપણે જોઈએ કે ભાગીદારી કરારનામું ન કરવામાં આવ્યું હોય ત્યારે ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ જે કાયદો છે ભારતમાં ભાગીદારી વિશેનો એ કાયદા મુજબ જોઈએ કે ભાગીદારી કરારનામું ન કરવામાં આવેલું હોય ત્યારે શું કરવામાં આવશે. તો એમાં પહેલો પોઈન્ટ છે કે ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી લાવવાની હોય છે. ભાગીદાર પરસ્પર સમજૂતીથી મૂડી લાવે છે. આ અંગે કાયદામાં કોઈ જોગવાઈ છે નહીં. દરેક ભાગીદારે મૂડી લાવવી જરૂરી નથી. ભાગીદારી કરારનામામાં આ અંગેની કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી.
દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત હોતી નથી. હવે જ્યારે કરારનામું નહીં કરવામાં આવેલું હોય ત્યારે મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. મૂડી પર વ્યાજ મળશે નહીં. જો કરારનામું કરવામાં આવેલું હશે અને એમાં નક્કી કરવામાં આવેલું હશે તો મૂડી પર વ્યાજ મળશે, પરંતુ જો કરારનામું નહીં કરવામાં આવેલું હોય તો ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. એ પછી છે ઉપાડ પર વ્યાજ ચૂકવવામાં પણ નહીં આવે. ઉપાડ પર વ્યાજ ચૂકવવામાં પણ નહીં આવે. ભાગીદારે ઉપાડ પર વ્યાજ આપવાનું રહેશે નહીં. જો કરારનામું ન કરેલું હોય તો ભાગીદારે ઉપાડ પર કોઈ જ પ્રકારનું વ્યાજ આપવાનું રહેતું નથી. પછીનું છે કે જો કરારનામું ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાન હંમેશા સરખા પ્રમાણમાં જ વહેંચવામાં આવશે. નફા નુકસાન હંમેશા સરખા હિસ્સે વહેંચવાનું રહેશે. જો કરારનામું ન કરેલું હોય તો ભાગીદારના પગાર, બોનસ, કમિશન, મહેનતાણું પણ ચૂકવવાનું થતું નથી. ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ચૂકવાશે નહીં. ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું પણ ચૂકવાશે નહીં. અને જો ભાગીદારે પેઢીને જે લોન આપી છે એના પર તો 6% વ્યાજ લેવાનું રહેશે જ. કરારનામું હોય કે ન હોય અને જો નક્કી કર્યો હોય દર તો એ પ્રમાણે ન નક્કી કર્યો હોય તો વાર્ષિક 6% લેખે. એ જ રીતે કરારનામું ન કરવામાં આવેલું હોય તો પણ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવશે. 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવશે.